નવરાત્રીનો ધમધમાટ શરૂ થઈ ગયું છે. નવલા નોરતાની રમઝટ જામી ચૂકી છે અને આ વચ્ચે ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા તૈયાર થઈ ચૂક્યા છે. પરંતુ ખેલૈયાઓના ઉત્સાહ પર વરસાદ હવે વિઘ્ન બનીને વરસે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે. તેમાં પણ 25 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને તેમાં પણ 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે તેની જો વાત કરીએ તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પૂર્વ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા નવરાત્રી દરમિયાન વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે 3 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે, જેના કારણે આ વરસાદી માહોલ જામશે અને આ સિસ્ટમ જતાની સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય પણ લેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે કયા કયા વિસ્તારોમાં વરસાદની રમઝટ બોલાશે તેની જો હું આપણે જાણકારી આપી દઉં તો દક્ષિણ ગુજરાતમાં સુરત, આહવા, ડાંગ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, પાટડી, દશાડા, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. આ સાથે સમી, હારીજ અને પાટણમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર અને કલોલમાં પણ વરસાદ વરસી શકે છે નવરાત્રી દરમિયાન અને ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી શકે છે. તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.